નમસ્કાર, હું પ્રવીણ. શું નેતાઓને વીજલાઇનમાં કે પછી જમીન સંપાદનના કામમાં વિકાસના પ્રોજેક્ટ્સ આવે છે તેમાં અનામત મળે છે? આ સવાલ ગંભીર છે. તેમાં સાંસદો પણ શું બાકાત નથી? તેમાં પૂર્વ કૃષિ મંત્રી પણ બાકાત નથી, તેમાં ધારાસભ્ય પણ બાકાત નથી. અને એમાં પણ શું ભાજપના સાંસદ, મંત્રીઓ અને નેતાઓ માટે અલગથી અનામત નક્કી કરાઈ છે? આ સવાલ અમારો નથી, પરંતુ સતત જમીનથી ઉઠી રહ્યો છે. થોડો રેફરન્સ બાંધી લઈએ. વીજલાઇનમાં જ્યારે કેન્દ્ર સરકારનું ગેઝેટ બહાર પાડ્યું એ પછી ધારાસભ્ય પ્રકાશ વરમોરાની જમીન એને થઈ એવા આક્ષેપ ભૂતકાળમાં લાગ્યા. થોડા દિવસો પહેલા જામનગર કલેક્ટર કચેરીમાં કલેક્ટર સામે એક વ્યક્તિ કહે છે કે ચેલા ગામમાં પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના પ્લોટમાં એક વીજલાઇન આવતી હતી, પરંતુ રૂટ બદલી ગયો. હવે મુદ્દો આવ્યો છે રાજકોટ અને રાજકોટની નજીક ગોંડલ, અને ગોંડલનું ગામ છે ચોરડી. આમ તો ગોંડલમાં મીડિયા ઘણા બધા મુદ્દાઓમાં તંબુ તાણી લે છે, પરંતુ આ મુદ્દા બહુ ઓછા દેખાય છે. જે હાથમાં પોસ્ટર છે, બેનર છે, એક તરફ ઘેટા બકરા છે, એક તરફ ગાયો છે, એમ કહી રહ્યા છે કે અમે ગોચરની જમીનમાં ઊભા છીએ. અને ગોચરની જમીનમાં જેટકોની વીજલાઇન આવી રહી છે. જેટકોની વીજલાઇન મુદ્દે અગાઉ કલેક્ટર સાથે ગ્રામ લોકોએ, સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી, નોટિસ પણ આવી છે, ચર્ચા ચાલુ છે, પરંતુ ખાડો ખોદી દેવાયો છે. પોસ્ટરમાં લખ્યું છે કે ગોચરની જમીન બે પગવાળા આખલા ખાઈ રહ્યા છે. અમે ગાયોને કે પશુઓને ચરાવવા જઈશું ક્યાં? સંવેદનશીલતા, મૂંગા પશુઓને, પ્રાણીઓ માટે આપણી લાગણી વ્યક્ત કરીએ છીએ, એ વાત અલગ છે કે લંપીમાં આટલો કેર હતો. બહુ ઓછા નેતાઓ મોઢામાંથી બોલ્યા કે જેને આપણે માતા કહીએ છીએ દરજ્જો નથી આપ્યો, પરંતુ તે ઉકરડે ફેંકાઈ રહી છે. બાકી ચૂંટણીમાં મત માંગવામાં તો હોય જ, પરંતુ આ ગોચર જમીન એક ગંભીર મુદ્દો છે, અને ગોચર જમીન કરતાં પણ મુદ્દો ગંભીર એ છે. સ્થાનિકો કહી રહ્યા છે કે બાજુનું ખેતર પૂર્વ સાંસદ જે પોરબંદરના છે રમેશભાઈ ધડુકનું છે. રમેશભાઈ ધડુકે ભૂતકાળમાં એ જમીન એને કરાવી, એટલે કે નોન એગ્રીકલ્ચર, છતાં પણ બાજુના ખેતરમાં વાવેતર કરેલું છે, એટલે કે એમાં શરત ભંગ થઈ તો તંત્ર કંઈ નથી કરી રહ્યું. અને બીજો મોટો આરોપ એ છે કે એને એટલા માટે કરાવવામાં આવ્યું કેમ કે એ જેટકો કંપનીની વીજલાઇન એ ખેતરમાં આવતી હતી, સાંસદ સાહેબનું હતું, એટલા માટે વીજ થાંભલો દૂર ભાગી ગયો. એટલે કે બાજુની ગૌચરની જમીન પર, ગૌચર એટલે કે ગાયો પશુઓને ચરવા માટે, ચરિયાણ માટેની જગ્યા, ત્યાં આવી ગયો. એટલે કે ગૌચર અને ગાય કરતા નેતાઓનો ગજુ અને દબદબો શું વધારે છે? અથવા તો વીજ થાંભલા શું નેતાઓ કે વગદાર નેતાઓના ખેતરથી દૂર ભાગે છે? અથવા તો સત્તા પક્ષના નેતાઓને શું પીળો પાસ મળી ગયો છે? સવાલ ગંભીર છે, કેમ કે મારા હાથમાં જે પત્તું છે વિધાનસભામાં જાહેર કરેલા આંકડાઓનું છે. એ વાત અલગ છે કે ગીર સોમનાથમાં એક કલેક્ટર આવ્યા હતા અને બાદમાં લાઇમસ્ટોન વાળી જગ્યાઓ, ગોચરની જગ્યાઓ બધી ખાલી કરાવી. સરકાર પણ કરી રહી છે ડ્રાઈવ, પરંતુ સરકાર બે મુદ્દે, એક તો દારૂબંધી છે છતાંય દારૂ ગુજરાતમાં વેચાય છે, અને હજુ પણ ગોચરોમાં દબાણ છે, એ વાતથી ઇનકાર ન કરી શકે. હવે જો સત્તા પક્ષના નેતાઓના જ નામ ઉછળતા હોય તો ક્યાંક દબાયેલા અવાજે એવી પણ ચર્ચા છે કે ઘણા જિલ્લાઓમાં પડદા પાછળ થોડી અન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે. ક્યાંક વિપક્ષના નેતાઓ પણ છે કે જેના થાંભલા અને વીજલાઇન ફરી ગઈ, કેમ કે પાલ આંબલિયા હોય કે ભૂતકાળમાં ઘણા બધા ખેડૂતો હોય, અધિકારીઓ, ટીડીઓ, ડીડીઓ કલેક્ટરને કહી ચૂક્યા છે, સાહેબ આમાં તો ધારાસભ્યનું ખેતર બાયપાસ થઈ રહ્યું છે, આમાં તમારે વગદાર હોવું જરૂરી છે. તો જે સામાન્ય ગરીબ માણસ, સામાન્ય ગરીબ પશુપાલક કે ખેડૂત, એ શું કોર્ટ કચેરીના ધક્કા, નોટિસોમાં પડ્યો રહે? અને તમારી પાસે જો વગ છે તો વીજલાઇનના થાંભલાની હિંમત નથી કે તમારો શેઢો ઓળંગે. હવે શેઢો ઓળંગી કોણ રહેવું છે? આ સવાલો અમારા નથી, નીચેથી સતત આવી રહ્યા છે. ભલે ચોમાસું ચાલુ છે, વીજલાઇનનું કામ બંધ છે, પરંતુ આ ઘર્ષણની સ્થિતિ નવી વાત નથી ગુજરાતમાં. પહેલા એ વિડીયો જોઈ લઈએ જેમાં ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. આ મુદ્દે કેસ ચાલી રહ્યો છે કે કેમ કહી રહ્યા છે કે સાંસદનું ખેતર જ્યાં છે ત્યાંથી અહીંયા પીચ પોલ આવી ગયો. અને બીજી વાત કે એમાં શરત ભંગ થાય છે તો કાર્યવાહી કરશે કોણ? જોઈએ શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો.
ઘેટા બકરા ગાયોનું સાંભળતા નથી, એટલે ગાયોના જે ગૌચરની જમીન છે પણ છીનવી રહ્યા. હવે આ ચરે જોવા આ ચરે અને આની બાજુમાં જે ખેતર તમને વાવેતર વાળું દેખાય છે ને, એ આપણા પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું છે. હવે એને 2023માં બિન ખેતી કરી નાખ્યું છે 11મા મહિનામાં, છતાં અત્યારે તમે જોઈ શકો છો એમાં વાવેતર છે. તો શું રમેશભાઈ ધડુકની જમીન શરત ભંગ ન થાય? એમાં થાંભલો ન આવે એટલા માટે આ થાંભલો ક્રોસમાં ગૌચરમાં નાખવામાં આવ્યો છે. અને આ માલઢોરે કહે છે કે અમારી ગૌચર જમીન 2 પગવાળા આખલા ચરી રહ્યા છે, આને બચાવો, અમારી જમીન બચાવો. આ માલધારી પણ કહી રહ્યા છે કે ભાઈ અમે અમારા માલઢોર લઈને ક્યાં જાશું, આ અમારી રોજી રોટી છે, અમે ભૂખે મરશું. તો આટલો ગંભીર વિષય, અને આ ગંભીર વિષય પર ચર્ચા આગળ વધારીએ એ પહેલા એક ગંભીર વાત એ છે કે જે વિધાનસભામાં આંકડાઓ આવ્યા, છેલ્લે વિધાનસભાના જે આંકડા છે એ 28/3/2022ના છે, જેમાં એક સવાલ કરવામાં આવ્યો છે કે ગામના કયા જિલ્લામાં કેટલું ગૌચર છે, કેટલું નથી. તો તેમાં ગુજરાતના 9029 ગામડાઓ છે જ્યાં લઘુત્તમ ગૌચર કરતાં ઓછું ગૌચર છે. 18,000 ગામડાઓની વાત થઈ છે. આ 18,000 ગામડા જો ટોટલ રાજ્યમાં હોય અને એમાં 9029 ગામડાઓ હોય કે જેમાં જેટલું મિનિમમ ગૌચર જગ્યા હોવી જોઈએ પશુઓના ચરાણ માટે એના કરતાં ઓછી છે. મતલબ કે અડધા ગુજરાતમાં જે ગામડામાં વિસ્તાર દીઠ પશુપાલન દીઠ જે જગ્યા હોવી જોઈએ એમાં ઘટાડો છે. અને ટોટલ જે આંકડો આવ્યો છે કે કેટલા ગામોમાં ગૌચર શૂન્ય છે, 0, નીલબટ્ટે સન્નાટા, તો એ ગામડાઓ છે 2303. આ આંકડો વિધાનસભાનો છે. આ આંકડો વિધાનસભામાં હોય અને કદાચ થોડી કચાશ રહી જાય તો એકાદ ધારાસભ્ય, હમણાં વિધાનસભાનું ચોમાસું સત્ર આવે છે, બહુ દૂર નથી, એકાદ સવાલ એ પણ કરી લેજો કે 2303 ગામમાં જ્યારે શૂન્ય ગૌચર છે એમાંથી સરકારે કેટલા ગામોમાં ગૌચર પરના દબાણો હટાવ્યા. હવે તમે વિચાર કરો, રાજકોટમાં આ બ્રેકેટમાં રાજકોટ જિલ્લો લાગે છે, કેમ કે રાજકોટની સ્થિતિમાં 525 જે ગામડાઓ છે ત્યાં લઘુત્તમ ગૌચર કરતાં ઓછું ગૌચર છે. શૂન્ય ગૌચર ક્યાંય નથી રાજકોટમાં, એ થોડો રેકોર્ડ સારો છે, પણ જેટલું હોવું જોઈએ એના કરતાં ઓછું છે એવા 525 ગામડાઓ છે. અમદાવાદમાં ઓડા, સુરતમાં સુડા, રાજકોટમાં રૂડા, વિકાસ, ટીપી, આ બધું જ થતું રહેશે. તો ગાયો જશે ક્યાં? તમે RFID લગાવી દેશો તો પછી આ જે ગૌચરની જમીન છે એ જમીન તમે ખાલી ન કરાવી શકો અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા ન કરાવી શકો તો સવાલ ગંભીર છે. 258, 245, માફ કરશો, એટલા ગામડાઓમાં લઘુત્તમ ગૌચર કરતાં રાજકોટ જિલ્લામાં ઓછું છે. તેમાં શું આ ગામ છે? સવાલ ગંભીર છે. અને ફરીથી સવાલ કે શું નેતાઓને પીળો પાસ મળી જાય છે? કેમ સતત આવા સવાલ ઉઠે? પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, વર્તમાન 2 ધારાસભ્યો, શું વિપક્ષમાંથી પણ કોઈ નામ આવશે? ચેતન ગઢિયા આપણી સાથે જોડાશે, ખેડૂત આગેવાન. ચેતનભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. ચેતનભાઈ, આ તો કેમ વગદાર નેતાઓના ખેતરમાંથી વીજપોલ દૂર ભાગી રહ્યા છે, સમજાઈ નથી રહ્યું? કે પછી આ કુદરતી છે, અકુદરતી છે? કુદરતી તો જે આપેલું છે એ ચરિયાણ સરકારે જે નિયમ કર્યું છે એમાં તો સ્થિતિ અલગ છે. મેં રાજકોટ જિલ્લાની સ્થિતિની પણ વાત કરી. તો આ ધ્યાને ક્યારે આવ્યું અને શું છતાં પણ કામ ચાલી રહ્યું છે? નેતાના ખેતર કરતાં ગૌચરની કિંમત ઓછી છે રાજ્યમાં? પ્રવીણભાઈ, આપનો પેલા તો ખૂબ આભાર માનીશ કે આ લોકોને કોઈ અત્યારે આ ખેડૂતો જે વીજલાઈન વાળા છે, ખાસ કરીને આજે ગોંડલ તાલુકાનું ગામ છે, એને કોઈ સાંભળવા તૈયાર નથી. કારણ કે હું પણ ત્યાં સતત હતું ત્યાં લગી. અને તમે જે વાત કરી કે નેતાઓના ખેતર ને, એ ગામ લોકોના સ્થાનિક લોકો જે વાત કરતા હતા કે રમેશભાઈ ધડુકની જમીન આવેલી છે અને એને બિનખેતી કર્યું છે અને જે કઈ થાંભલા પણ મને એવું લાગ્યું છે ત્યાંથી લાઈન ફેરી છે. પણ પ્રશ્ન મોટો એ છે, એ તો છે જ કે લાઈનની કંઈક અડાવડી કર્યું છે. તો પણ ગૌચરની જમીનમાં જે જેટકોના અધિકારીઓ છે જે લાઈન નાખી રહી છે એની મસ્ત મોટી તમે જુઓ કે કૌભાંડ એવું છે કે તમે એની સામે, મેં એની સામે ચર્ચા કરી, એમ બધા ઘણા ખેડૂત હતા, બધા સરપંચ ને બધા હતા, અને એને આપણે પૂછ્યું કે તમે આ ગૌચરમાં તમે લાઈન નાખો છો એની પરમિશન લીધેલી છે? તો એ લોકો એમ કે છે કે અમને કલેક્ટરનો હુકમ કર્યો છે. એટલે અમે પૂછ્યું તો તમે કલેક્ટરે તમને હુકમ કર્યો છે, હુકમ બતાવો. તો એ કે હુકમ અત્યારે પાસે નથી, અમે મોકલી દીધો છે.
તો કીધું મોકલો તો અમને અત્યારે દેખાડો, તમે એ જગ્યા ઉપર આવ્યા છો, તમે સાચા છો, તમે કોણ છો, એ તો પ્રૂફ તમારે કરવું જોઈએ ને. તમે અધિકારી છો કે એવું તમારે પ્રૂફ કરીને દેવું પડે ને. એ પણ જવાબ ન હોય. પછી ચર્ચા લાંબી ચાલી એટલે આપણે એને પૂછ્યું તો આ અમારી પાસે જે તમારો પરિપત્ર છે, જે કલેક્ટરનો પરિપત્ર છે, એ પરિપત્ર સાચો છે? એ કે આ પરિપત્ર બરોબર છે, આ પરિપત્ર મુજબ જ અમે કામગીરી કરી. એટલે અમને એને એવું કીધું કે તમે એક કામ કરો, સીધા કલેક્ટરને મળો. એને પરિપત્રમાં કહીશું તો સાહેબ અમને પરિપત્ર જે કરેલો છે એમાં કોઈ વાંધો નથી, તમારો જે પરિપત્ર છે એ બરોબર જ છે, પણ એ પરિપત્રમાં લખેલું છે સ્પષ્ટપણે કે સ્થાનિક સંસ્થાઓની અંદર તમે કોઈ પણ જગ્યાએ લાઈન ઊભી કરો તો એની સહમતિ લેવાની, એના જે 10% જે વળતર ભરવાનું, પૈસા ભરવાના, એ તમે વાંચો ખોલો, અમને લખેલો જ છે. તો એ લોકો કે અમને હુકમ કરેલો છે, પણ આ પરિપત્રને તમે ધ્યાને લ્યો, એ પણ ધ્યાને લીધો નહીં. પછી થોડી વાર થઈ એટલે આપણે બીજી ચર્ચા કરી. તો તમે એક કામ કરો, અમને લેખિતમાં આપો, તમે જે ચર્ચા કરો છો, તમને હુકમ કરેલો છે અને અમારા લાઈન લખાઈ છે, તો લેખિતમાં આપો. તો પેલા હા પાડી, પછી કોઈ જાતનું લેખિતમાં આપવાનું આવ્યું. પછી છેલ્લે એ લોકો કંટાળે એટલે પોલીસને આગળ કરી દીધી. ને પોલીસને એવું કહેવામાં આવ્યું કે અમારે રૂકાવટ કરે. રૂકાવટ કરવા કોઈ નથી આવ્યું. તમે ખેડૂતો, તમારી પાસે તમે જે કંપનીના રૂલ્સ બનાવ્યા છે, તમે જે લાઈન નાખવાના રૂલ્સ બનાવ્યા છે, એ રૂલ્સ મુજબ તો કામગીરી કરો. પ્રવીણભાઈ, બીજી એક વાત એ છે કે ગૌચરની જમીનની અંદર કોઈ પણ જગ્યાએ કામગીરી કરવી હોય તો ગૌચરની જમીનનો મૂળ હકદારના માલિક તો ગ્રામ પંચાયત ગણાય. અને ગ્રામ પંચાયતને જ્યારે ગૌચરની જમીનમાં કઈ નવા જૂની કરવી હોય એટલે ગ્રામ સભા ભરવી પડે, ગ્રામ સભામાં ઠરાવ પાસ કરવો પડે, પછી કોઈ પણ એનો નિર્ણય લેવામાં આવે છે. પણ આ તો ગ્રામ સભાને નહીં સાહેબ, દ્વારકા જિલ્લાનું એક ગામ છે એમાં તો બોગસ ઠરાવો પણ થઈ ગયા હતા. કાલાવડ તાલુકાનું એક સોઠા ગામ છે, એમાં તો એવો પણ આક્ષેપ લાગ્યો કે તલાટી અને સરપંચને ખબર નથી. હવે તલાટી, સરપંચ, ગ્રામ પંચાયતને ખબર ના હોય, ટીડીઓને ખબર ન હોય, તે તો કસ્ટોડિયન છે ગૌચર જમીન અને ખરાબાના. જો 26 જિલ્લાઓમાં વ્યક્તિગત કોઈ ખેડૂતના સર્વે નંબર સિવાય ગોચરમાં અથવા તો ખરાબામાં વીજપોલ આવે છે તો ત્યાં ગ્રામ પંચાયતનો આ લોકો જાણ કરતા નથી. અત્યાર સુધીનો જે અનુભવ રહ્યો છે, જે આક્ષેપો રહ્યા છે, કેમ કે જાણ કરો તો તમને વાંધો લેવાનો સમય મળે. શું આ બધી પ્રક્રિયાઓમાંથી ગ્રામ સભા, ગ્રામ પંચાયત, તલાટી બાયપાસ થઈ ગયા છે? થઈ ગયા છે તો કોઈ કેમ બોલવા તૈયાર નથી? બીજો મુદ્દો જે સ્થાનિક ખેડૂત વિડીયોમાં કહી રહ્યા છે, કેમ કે બપોરનો આ વિડીયો વાયરલ છે, મારે ધ્યાને આવ્યું તો આ મુદ્દો જાણ્યો, બાદમાં ખ્યાલ આવ્યો કે આ મુદ્દો તો બહુ જૂનો છે અને આ ગૌચર સાથે જોડાયેલો મુદ્દો છે. તો શું ખરેખર પૂર્વ સાંસદનું જે નામ લઈ રહ્યા છે ખેડૂતો, શું એ પ્રકારની પરિસ્થિતિ છે એટલા માટે આ નોબત આવી કે કારણ અલગ છે? ક્યાંક ને ક્યાંક કારણ એ તમે પણ કીધું પણ હોઈ શકે કે કદાચ પૂર્વ સાંસદની જગ્યા છે એટલા માટે. ના, આ ખેડૂત કહી રહ્યા છે ને વિડીયોમાં તમે જે બાઇટ સાંભળી. યસ, હા, ખાલી 100% ગામના ખેડૂતો 100% એ કહી રહ્યા છે. તમે કીધું ગામના ખેડૂતોનો 100%. ની બાજુમાં ખેતર પણ આવેલું, મેં પણ જોયેલું ખેતર. એને દેખાડ્યું હોતું કે આ ખેતરમાં બિન ખેતી થઈ ગયું છે અને અહીંયા તમે વાવેતર કરે છે અને અગાઉ એને ખબર છે એટલે બિન ખેતી કરી નાખ્યું છે. પણ પ્રશ્ન એ છે કે ગૌચરની જમીનમાં તમે પરમિશન લીધા વગરની કોઈ જાતની પંચાયતને પણ, પંચાયતના સરપંચને બધા ભેગા છે ને એ લોકો વિરોધ કરે છે અને એનું પણ સાંભળતા નથી. અને પોલીસ ખુલ્લે આમ એવું કહે છે, પોલીસને અમે પણ કીધું સાહેબ તમે કોઈ પણ માણસને રક્ષણ આપો તો એને તમે એને રક્ષણ આપી શકો એવી એની પાસે એવા પ્રૂફ તો લ્યો કે કમસે કમ એ લોકો લાઈન નાખવા આવ્યા છે તો એની પાસે કઈક હુકમ એવો હોવો જોઈએ. એને કઈક કલેક્ટર હુકમ કર્યો તો કલેક્ટરનો હુકમ એની પાસે હોવો જોઈએ કે આ ગૌચરની 112 સર્વે નંબરની જમીન છે, 112 સર્વે નંબરની જમીનમાં એટલે આમાં હુકમ જ નહોતો. તમે હુકમ જે માંગ્યો હુકમ જ નહોતો કે શું? ના, હુકમ હતો જ નહીં. અચ્છા, હુકમ નહોતો તો પછી પોલીસ બંદોબસ્ત કઈ રીતે ફાળવી દેવાયો? એ તો વાત છે કે પોલીસને પણ અમે કીધું સાહેબ તમે આને પ્રોટેક્શન આપો છો આ લોકોને તો હુકમ તો માંગો કમસે કમ. તો એ કે અમને તો ઉપરથી ઓર્ડર છે. મેં કીધું ઓર્ડર તો તમને કાલે સવારે દારૂ વેચવાળા ઓર્ડર હુકમ કરશે કે ભાઈ આલે તમે ભેગા જવાના પ્રોટેક્શન આપો તો તમે આપી દો. એને ના પાડી કે એવું ન થાય. તો મેં તમે આને મોઢા ઉપર કેવી રીતે વાત કરી કે તમે હુકમ લઈ લો, હુકમ અમને દેખાડો 112 સર્વે નંબરમાં. જો લાઈન નાખવાની અમે ના નથી પડતા. તમારી પાસે એવું કઈ કાગળ હોય 100 સર્વે નંબર 112 જે ગૌચર જમીન છે એની અંદર આ અમે પ્રક્રિયા કરી છે કામગીરી, એવો હુકમ પણ નહોતો. ગ્રામ પંચાયત કોઈ જાતનો ઠરાવ પણ પાસ કર્યો નથી, ગ્રામ પંચાયતની મંજૂરી લેવામાં નથી આવી, કોઈને પૂછવામાં નથી આવ્યું. આખું ગામ આમાં વિરોધ, 1.5 વર્ષે વિરોધ કરતું. એટલે ગ્રામ પંચાયતને ખબર જ નથી? નહીં, ગ્રામ પંચાયતને ખબર નથી. અને તો આ તો મોડેલ ગામ બનશે. નહીં, આ તો મોડેલ ગામ બનશે. ગ્રામ પંચાયતને જાણ વગર, ખાસ ગ્રામ સભા વગર, સરપંચની જાણ બહાર જો ગોચર જમીનમાં ખાડા ખોદાઈ જતા હોય તો આ તો એક્સ્ટ્રીમલી, આ તો મોડર્ન ગામ બને. આવા તો ઘણા બધા મોડર્ન ગામ છે. તો આ અંગે શું જાણ નથી? મહેસૂલ વિભાગ, કૃષિ વિભાગ આ બધા કરી શું રહ્યા છે? જો ખરેખર આમ હોય, ગ્રામ લોકો કહી રહ્યા હોય અમને તો જાણ જ નથી. અને બીજી મહત્વની વાત એ પ્રવીણભાઈ કે કલેક્ટરે આ ગ્રામ પંચાયતે ઉપર લખીને આપ્યું ને એટલે કલેક્ટરે એને આવે 20 તારીખે સુનાવણી માટે બોલાવ્યા. અચ્છા,
હવે એ લોકોને સુનાવણી માટે 20 તારીખે બોલાવ્યા છે. હમ. 20 તારીખ સુનાવણી થાય પછી કદાચ આ કલેક્ટરને કીએ ને કામગીરી કરે તો અલગ વાત છે. તો આજે 4 થી 5 તારીખ થઈ આજે. તો ઈ મોર તો આ લોકો નાખવા આવી ગયા. એટલે આ લોકો ખેડૂતોને અમે રજૂઆત પણ કરી સાહેબને કે સાહેબ તમે આ લાઈન નાખો છો, હજી કલેક્ટરને અમને સુનાવણી બોલાવ્યા છે, એમને સાંભળે પછી કઈક નિર્ણય આવે પછી તમે લાઈન નાખવા હો તો શું વાંધો તમને? તો કે ઈ નહીં અમે અત્યારે નાખી દઈએ છીએ. તો આપણે પૂછ્યું તો પછી કદાચ કલેક્ટરે એવું કીધું કે આ લાઈન નહીં નખાય, આ ખેડૂતોનો સાંભળવામાં આવશે તો શું કરશો? કે અમે લાઈન પાછી કાઢી લો. તો કીધું આ પૈસા તમે જે વેડે છો, તમે સાંભળો નાખો પાછી કાઢી લેવાની વાત કરો, આ તમે મૌખિક વાત કરો, આવી હાલે નહીં. તો કે એમ પાછી કાઢી લઉં, ખર્ચો થાય એમ જોઈ લઉં. હવે આવી તો આ લોકો વાતું કરે એટલે કે ખરેખર જો કલેક્ટર સુનાવણી માટે 20 તારીખ આપતા હોય એની કલેક્ટર થી ઉપર વટ આ લોકો લાઈન નાખવા આવી ગયા અત્યારે. નહીં, આમાં સમજાય નથી. મારી વાત સાંભળો વડીલ. તમે કહ્યું કે એ લોકોએ કલેક્ટરનો હુકમ દેખાડ્યો નહીં જે માંગ્યું. કલેક્ટરની ઓલરેડી સુનાવણી 20 તારીખે છે. 20 તારીખે સુનાવણી હોય તો આમ પણ કલેક્ટર ક્યાંથી હુકમ કરી શકે? કારણ કે સુનાવણી તો બાકી છે. તો આ ખાડો ખોદાઈ ગયો છે કેમ કે લેન્ડ ગ્રેબિંગ જેવી સારી કલમોની વ્યવસ્થા સરકારે કરી છે ભૂમાફિયાઓ માટે. તો આ નિયમ બહાર જઈને જો મંજૂરી ન હોય દાખલા તરીકે અને ખાડો ખોદાઈ ગયો હોય તો શું થઈ શકે? કે એવો કોઈ કેસ હજુ જોયો નથી કે નિયમ મુજબ કોઈ ઓર્ડર કે પરવાનગી વગર કામ શરૂ કરી દે ગોચર કે ખરાબામાં, છતાંય તેની સામે કોઈ પગલાં લેવાયા હોય. એવો કિસ્સો ગુજરાતમાંથી આવ્યો નથી. પગલા તો એમાં એવું હતું ત્યારે ઓન ધી સ્પોટ ઉપર આપણે ટીડીઓ સાહેબને ફોન કર્યો, બીજા મામલતદાર સાહેબને ફોન કર્યો, પણ કોઈ જાતની કોઈ કાર્યવાહી કોઈ બોલવામાં નથી આવ્યું. એટલે ખેડૂતોનો પ્રશ્ન એ તો કે અમને કમસે કમ હુકમ દેખાડો તો એ લોકો પાસે હુકમ નતો, જે પરિપત્ર બહાર પડ્યો કાંઈ એની પાસે એક પણ જાતના કાગળિયા નહોતા. માત્ર ને માત્ર પોલીસની સહારો લઈ અને છેલ્લે એવું કહેવામાં આવ્યું, પોલીસોને એવું કીધું તમે અહીંથી સાઈડમાં વહી જાઓ અને અમારે હવે કામગીરી ચાલુ કરવાની. સાહેબ ને કીધું સાહેબ હુકમ દો. એટલે કાલનો પાછું એને કીધું તમને કાલે હુકમ દેવું, તો કીધું કાલે તમે કામગીરી કરજો. નહીં કે કામગીરી આજ થાય એવું આ લોકોએ ન્યાય ઓન ધી સ્પોટ ઉપર. એટલે ખરે આમ તમે જુઓ, ખરે આમ નિયમોના ચિત્ર આ લોકો ઉડાડે જ છે. કોઈ જાતનું કોઈ બંદિશ નહીં. પોલીસે એને ફૂલ પ્રોટેક્શનમાં કોઈ જાતની કોઈને પૂછવા જ નહીં. કલેક્ટર 20 તારીખે બોલાવે છે, પેલા ખાડા ખોદવું આવે છે અને 1.5 વર્ષ જૂનો જેનો પરિપત્ર છે એ એની પાસે છે નહીં, પણ એ એમ કે છે કે અમને 1.5 વર્ષ પહેલા જે કલેક્ટરે હુકમ કર્યો છે ને એ અમારી પાસે અટાણે હાજરમાં નથી, પણ અમે એ આધારે કામગીરી કરી છે. તો બધું દેખાડો તો ખરા, પણ એની પાસે કોઈ જાતની કાગળિયા નથી. એમને મનમાની કરી અને કામગીરી ગમે એમ કરીને અને કામગીરી પૂરો કરવાની છે. ઓકે, ધન્યવાદ ચેતન ગઢિયા. તમે જે કહ્યું કે હુકમ માંગવામાં આવ્યો, કલેક્ટરનો હુકમ ન હતો, બીજી તરફ કામ શરૂ કરી દેવામાં આવ્યું. કલેક્ટરે 20 તારીખ આપી છે સુનાવણીની અને સ્થાનિકો કહી રહ્યા હોય કે બાજુમાં સાંસદનું ખેતર છે, અગાઉ એને થઈ ગયું નોન એગ્રીકલ્ચર, છતાં પાક ઉભેલો છે તો શરત ભંગ થઈ, તો શરત ભંગ સામે કાર્યવાહી કેમ નહીં? અને એવા પણ જો સવાલ ઉઠે કે બાજુમાંથી થાંભલો અહીંયા આવી ગયો, લેન્ડ ગ્રેબિંગ જેવા ઘણા બધા મહત્વના કાયદા સરકારે બનાવ્યા છે, તો આ કિસ્સામાં હજુ સુધી એવો કોઈ કિસ્સો નથી આવ્યો કે નિયમ બહાર જઈ જો કલેક્ટરનો હુકમ જ ન હોય, ફોર એક્ઝામ્પલ હાથમાં ઈડી સીબીઆઈ આવે તો પણ વોરંટ કે હુકમ લઈને આવે છે અને છતાં કામ શરૂ થઈ જાય, તો આ કિસ્સામાં શું ગંભીરતા દાખવશે? અથવા તો અત્યાર સુધીના કિસ્સામાં જે થતું આવ્યું છે, પૂર્વ પોલીસ અધિકારીઓએ પણ જે કહ્યું છે કે જે રીતે કામગીરી થઈ રહી છે એ કામગીરી પોલીસને આંખે કરી રહી છે, પણ કોના ભોગે, કોના ઈશારે? આજે પણ સવાલ અકબંધ છે અને પાછળ ચાલતી જે સાંઠગાંઠ છે શું બહાર આવશે કે આ જ રીતે વગદારો માટે આ પ્રકારના પ્રોજેક્ટ્સમાં અનામત નક્કી છે અને સામાન્ય માણસ પીસાતો રહે, તારીખ ભરતો રહે, સુનાવણીમાં જતો રહે અને રાહ જોતો રહે ક્યારે જેસીબી આવે અથવા તો ક્યારે ટીંગાટોળી થાય? બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.